બોલો સતગુરુદેવની જય, પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાભેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ઈર્ષાગર ભગવાનની જય, સતગુરુદેવની જય. હવે વાતો નહીં કરતા અને બહુ ઉઠબે પણ નહીં કરતા. આજનો ગુરુ પૂનમનો પવિત્ર દિવસ છે. આ દિવસે ગુરુ સ્થાનમાં એટલે આપણે સૌ કોઈ અહીંયા આવ્યા છીએ. શા માટે આવ્યા છીએ? કંઈક લઈ જવા માટે આવ્યા છીએ. તો લઈ જવાનું એ છે કે સારા ગુણો અને સંસ્કારો. આ જો લઈ જાય તો આપણા જીવનનું પરિવર્તન થાય છે. એટલે જે સાંભળી એમાંથી થોડું ઘણું પણ ગ્રહણ થાય તો પણ ઘણું જ કહેવાય છે. અને જ્યારે સાંભળીએ ત્યારે આપણા મનને હાજર રાખી તો જ ગ્રહણ થશે. દેહ તો જડશે, કોથળો છે, એ સાંભળી શકે નહીં. એ તો ફક્ત ભજન કરવા માટે એક માધ્યમ એટલે સાધન છે. ભજન તો આપણા મનને કરવાનું. એટલે તોળી રાણી જેસલને કે જેસલ સ્વર્ગે સીધાવજો, હૈડા રાખજો હાથ, તો સરગાપુરની શેરીઓમાં તોરલ બનશે ભાતની બથવાર. જેસલ સ્વર્ગે સીધાવજો. સ્વર્ગ એટલે આકાશમાં, પાતાળમાં. આ જગતની અંદર કોઈ આજુબાજુમાં એવો ખંડ કે દુનિયા નથી કે જેને સ્વર્ગ કહેવાય. પણ અત્યારે આપણે પ્રેમથી ભેગા થયા છીએ. એક મનથી સૌ કોઈના અંતરમાં સદગુરુ સ્મરણનું રટણ છે. આને જ ભાગવતની અંદર ભગવાને જીવતું જાગતું સ્વર્ગ કીધું છે. તો તોળી રાણી કહે જેસલ તમે સ્વર્ગે સીધાવજો એટલે સત્સંગમાં જાજો. જેમ આપણા દેહનો ખોરાક અનાજ છે, એમ મનનો જો ખોરાક સત્સંગ બની જાય તો મન હૃષ્ટપૃષ્ટ થઈને અતિ પ્રફુલ્લિત થઈને આપણું કયાગરું બની જાય. આપણે કઈ ભજનમાં લાગી જાય તો ભજનમાં લાગી જાય. એટલે મનને સમજાવવા માટે અનેક ઉપાયો શાસ્ત્રોમાં કીધા છે. સર્વોપરી ઉપાય સત્સંગ એ છે. શા માટે? કે મનની ઉત્પત્તિ આત્મામાંથી પ્રાણમાંથી આપણું મન ઉત્પન્ન થયું છે. પ્રાણ એ અનંત સત્ય છે જે આપણને જીવાડે છે. એમાંથી મન પ્રગટ થયું. અને એ સંબંધની વાત આવશે એટલે ઘરની વાત આવશે ત્યારે મન સ્થિર થવા માંડશે. અને ઘરની વાત ફક્ત સત્સંગમાં આવે છે. અને જે આપણે બીજા બહારના ઘણા સાધનો છે, સર્વે સાધન ફળ શ્રુતિ રૂપે છે. એટલે આપણને ફળ આપશે, સારો અવતાર આપશે, સારું જીવન આપશે, પણ મનની શાંતિ ભજન આપી નહીં શકતી. ભજન તો ફક્ત એક જ સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય અને એના દ્વારા ખરેખર આપણું મન સમજે. આ નજીક અમરેલીમાં મહાત્મા મૂળદાસ થયા. એણે કીધું કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ. નિગમ એટલે ગમ. ગમ ન પડે એટલી કદાચ ઊંચી થઈ જાય ધ્યાનથી, તોય આપણી સુરતા જ્યારે નીચી ઉતરશે ત્યારે
પહેલા જે મનનો ભટકાર હોય એથી વધી જવાનું. એટલે ભક્તિની અંદર બીજું કાંઈ થઈ જવું નથી, જોઈ લેવું નથી, જાણી લેવું નથી, બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં. ફક્ત આપણું મનને સમજાવવું એ જ ભક્તિ કહેવાય છે. અને મન સત્સંગના સાધન દ્વારા સમજે છે. અને મન સમજે એટલે એનું મન ભજનની અંદર લાગી જાય છે. એટલે દરેક મહાપુરુષે મનને મારવા માટે, સમજાવવા માટે ભલામણ કરી છે. આ નાના લેલિયામાં મોહમ્મદ સાત્યા એણે એમ કીધું કે સત્સંગ એણે એમ કીધું કે મનરૂપી મૃગલાને મારો. મોહમ્મદ કે મનરૂપી મૃગલાને મારો. બીજું કે બીજા મહાત્માએ કીધું કે મન મૃગલાને માર હે ગુણવંતા જ્ઞાની, તું જ્ઞાન કસ્તુરી સંગાર, તારા મન મૃગલાને માર તો જ તું ગુણવંતો સાચો જ્ઞાની છો. રામાયણ મોટે આવડી જાય, ભાગવત મોટે આવડી જાય, કે મહાભારત આવડી જાય, વેદ આવડી જાય તો એ જ્ઞાની નથી. જ્ઞાની તો પોતાના મનને સમજાવે છે. ગુરુમાં જે નામ આપ્યું છે નામને ગળા નીચે અંતરમાં ઉતારે, એ સાચો જ્ઞાની છે. ગુરુમાં જે શ્રવણે એટલે કાન દ્વારા નામનો ઉપદેશ આપ્યો, આ ઉપદેશ ગળાથી નીચે હૃદયમાં ઉતર્યો ક્યારે કહેવાય? એક જ ધારી એની યાદી રહી. એ સિવાય કોઈ કર્મકાંડમાં નવદા ભક્તિમાં ક્યાંય મન લલચાય નહીં. તો એ ઉપદેશ ગળા નીચે ઉતરી ગયો, કંઠ નીચે ઉતરી ગયો, હાચી કંઠી ઈ છે. બાકી તુલસીની માળા કંઠી પહેરો, એનાથી બીજો લાંબો કોઈ ફાયદો નથી. તો મન મૃગલાને માર. મન મૃગલા જેવું સંચળ છે, સફળ છે. મૃગલું જેમ કાકરો ઉડે તો ઠેકડો મારી જાય છે. ગમે એટલું થોડું ઘણું હલનચલન થાય તો મન સંચળ છે. મૃગલું સંચળ છે એવું જ આપણું મન છે. પણ એનું મૃગલું જંગલની અંદર જ્યારે શિકારી લોકો શિકાર કરવા માટે યુક્તિ રચે, વાંસનું બિન નામનું એક વાજિંત્ર બનાવે. આ વાજિંત્ર વગાડે એટલે હરણને એ વાજિંત્ર પ્રિય છે. સાંભળવા માટે વગાડનાર શિકારી પાસે આવીને કૂતરું બિલાડું પાળેલું હોય એવી રીતે બેસી જાય છે. આ તો બહારની વાત થઈ. આપણી વાત કે આપણું મન છે એ વાજિંત્ર. આપણા દેહ મંદિરની અંદર આત્મા ભગવાન આગળ 24 કલાક એક ધારા વાદા વાંત્રો શંખ નગારા આરતી. કે બાપાએ કીધું કે નોબત નગારા ગળહડે એમાં ધમકે ધ્યાનને ધૂપ, બેર ભૂંગળને જાલરી સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. તો કોઈ એમ કીધું જામે નજર ડંકા બધા દેખ લે સુન મંડલ કી મજા. ધીમી 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 નોબત વાગે, ગુરુડ ઘોર ગગનમાં ગાજે, પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે સત્યનામ કી ધજા દેખ લે સુન મંડલ કી મજા. કોઈએ કીધું કે હારે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા, કહે કબીર સુનો ભાઈ સાધુ હંસા નજરો મેં આયા. કોઈ એમ કીધું ઘુઘરીનો ગમકારો, કોઈ એમ કીધું કે જોગગનમાં હરી જા બંસરી વાગે ઘેરી ઘેરી, કોઈ એમ કીધું કે દમે દમમાં ડાક વાગે તમે જૂની કળાના દેવ જાગો, તમે અકળ કળાના દેવ જાગો. આ બધા વાજિંત્રો આપણી અંદર વાગે છે ને એ સંભળાય એટલે આપણું મન રૂપી મૃગલું સંચળતા ચપળતા ધીમે ધીમે ઓછી કરીને એમાં લીન તલ્લીન ગરકાવ થવા માંડે છે. આને ગરકાવ થતા થતા અમુક વાજિંત્રો એવા છે તંતુ વાજિંત્ર. આંગળીનું ટેરવું એટલે અડે અને વાગે એ તંતુ વાજિંત્ર છે. તબલાની ઉપર થાપી પડે એ મૃદંગ વાજિંત્ર છે. તો તંતુ વાજિંત્ર વાગવા માંડે એટલે મન ધીમે ધીમે સૂક્ષ્મ ઝીણામાં ઝીણું બની જાય છે. આને એ મનને ભજન આપો એટલે એમાં લાગી જાય છે. તો મન મૃગની નાભી વિશે, મનની અંદર નાભી એટલે સેન્ટ્રલ, આપણા આખા દેહનું સેન્ટ્રલ મધ્યમ સાધન આપણી નાભી છે. એ તો સ્થૂળ દેહનું સાધન છે. પણ ગુરુ મહારાજે વચન આપ્યું, એ વચન અનંત બ્રહ્માંડોનું સેન્ટ્રલ મધ્યમ સાધન છે.
તો આપણા મનની અંદર પણ એ જ જ્ઞાન પડેલું છે. મન કોઈ જેવી તેવી સામાન્ય વસ્તુ નથી. મન આત્માનો એક સ્ફુરણ છે અને મનની અંદર જબરજસ્ત જ્ઞાનની શક્તિ પડેલી છે. પણ ખીલવવામાં આવે તો ખીલે છે સત્સંગથી, સદગુરુના જ્ઞાનથી. એમ કહેવાય છે કે મન સમુદ્રમાં પણ ન સમાય. જગતની અંદર મોટામાં મોટું પુસ્તકાલય હોય તો કરોડ પુસ્તક કદાચ હોય, પણ બાપા એમ કહેતા ઘણી વખત કે મન પુસ્તકાલય એવડું છે કે એની આગળ કોઈ પુસ્તકાલય આવી ન શકે. અને એથી આગળ જાય તો આપણા મનની અંદર આપણા લાખો કરોડો જન્મમાં જ્યાં જ્યાં હર્યા ફર્યા, જોયું, જાણ્યું, સાંભળ્યું, વાતચીત કરે, બધું આપણા મનની અંદર પડેલું છે. અપાર શક્તિ છે. એક વાર જો એ શક્તિ ખીલવવામાં આવે તો ખરેખર જીવતા જ મોક્ષ. જીવતા જ આપણને ખ્યાલ આવે કે હવે વાંધો નથી. અને એની સાથે એક જન્મના નહીં, કરોડો જન્મના કરેલા કર્મ બળીને સાફ થઈ જાય છે. સંકલ્પ વિકલ્પ વિચારો જે છે એ વિચારો કોઈ દી લઈ ન થાય. આપણે સૂઈ જાય તો એ વિચારો સપનામાં ચાલુ થાય છે. એ વિચારો પણ બંધ થઈ જાય. સ્વામી વિવેકાનંદને અમેરિકામાં કોઈએ પૂછ્યું કે તમે સમાધિ 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 કરો છો, એ શું? સ્વામી વિવેકાનંદ કે તારી અંદર વિચાર આ લઈ ઉભા રહી જાય, એનું નામ સમાધિ. વિચાર છે એ જ મન છે. એ મન સમાઈ ગયું. ક્યાં સમાય છે? ગુરુ વચનમાં. એ સમાઈ ગયું, એનું નામ સમાધિ છે. બીજી રીતે ગુરુ મહારાજે વચન આપ્યું, એને આપણે સારી રીતે સાધ્યું, એનું નામ સમાધિ છે. તો કહે કબીરો કલ્પકો કલ્પના ન પહોંચે કોઈ, જેના ઓઠ કંઠ હલે નહીં, સજે સ્મરણ હોય. મેળાએ સ્મરણ થાય ત્યારે સંકલ્પ વિકલ્પ વિચારો મટી જાય, મનની શાંતિ. તો એ જયારે મટી જાય ત્યારે આપણને એમ થાય કે બસ મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવા માટે જે વસ્તુ માટે હું આવ્યો હતો એ બધી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. તો ખરેખર ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો. કોઈ વસ્તુની મનાય નહીં, પણ જીવનમાં પ્રાણ છે ત્યાં સુધીમાં પ્રાણને ચલાવનાર પ્રાણેશ, પ્રાણનો ઈશ એટલે સ્વામી ભગવાન વચન રૂપે આપણી અંદર ગાજી રહેલ છે. અને વચનના સ્વામી સદગુરુ એ હતા તો આપણને વચન મળ્યું. એટલે આકાર રૂપે ગુરુ મૂર્તિનું ધ્યાન વારે વારે કર્યા કરવાનું. નિરાકાર રૂપે નામની અંતરની અંદર યાદી લાવ્યા કરવાની. બીજું કાંઈ ન આવડે ને આટલો અભ્યાસ થાય તોય વહેલા મોડું આપણું મન સ્થિર થઈ જાય. એટલે મન મૃગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી સાર. મનની અંદર બરોબર ઊંડા હોતી તો પ્રણવ, અર્ણવ અને પરણવ, શ્વાસ ને ઉશ્વાસ. નાભી વિશે એટલે ગુરુ વચનમાં દ્રષ્ટિ કરો તો એમાંથી પરણવ એક ધારો નાદ ચાલુ છે. ઉઠત ચિત અર્ણવની આપણા અંતરની અંદર છે પ્રગટ ધ્વનિ પ્રણવની. એ અનુભવ ત્યારે થાય ત્યારે ખરેખર આપણે સાચી વસ્તુ પ્રાપ્ત કરી કહેવાય. મન મૃગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં બે કે એની વાસના. આપણને જે ગુરુ મહારાજે નામ આપ્યું છે એ નામ એક ઠેકાણે નથી. આખા વિશ્વમાં અણુએ અણુમાં છે. કૃષ્ણ ગીતામાં અર્જુનને કે અર્જુન પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધે છે. નરસિંહ મહેતાને જ્ઞાન થયું ત્યારે એને કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. હું તને ભજું છું. એ અખિલ બ્રહ્માંડ એટલે આખું પૂરું બ્રહ્માંડ, જેમાં કાંઈ બાકી ન રહ્યો, એમાં તું એક જ શ્રી હરિ કલ્યાણકારી છું. અને એનું પ્રગટ સ્થાન આ દેહમાં, દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે, વિવિધ રચના કરી અનેક રસ લેવા ફરી શિવથી જીવ થયો એ જ આશય. દેહમાં દેવત્વ, આંખ જોતી હોય, કાન સાંભળતું હોય, મોઢું બોલતું હોય,
આખા શરીરમાં ચેતન જીવની જે ક્રિયા થાય છે એ દેવત્વ વચન નામનું છે. દેહમાં દેવતું, તેજમાં તત્વતું. તેજ પ્રકાશ ચંદ્ર સૂર્ય. એવી રીતે દરેક 84 લાખ અવતારના જીવડામાં પ્રકાશ છે, તો જીવ કામ કરી શકે છે. આ પ્રકાશ એ પણ વચનનો છે. એટલે મહાપુરુષો કે વચન કા પ્રકાશ પવન સે સોમ સલે જના અગમોરા, પ્રેમ ધામ જા તપે ગુરુજી વર્ષત નૂર નિરંજન કા. તો દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે. આપણી નવે નવ ઇન્દ્રિય શૂન્યકાર થઈ જાય, મન શૂન્યકાર થઈ જાય, પ્રાણ સ્થિર થઈ જાય, શૂન્ય થઈ જાય, એટલે અંતરમાંથી વેદની ધારા છૂટે છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે, વિવિધ રચના કરે. પરિબ્રહ્મ પરમાત્માએ જગત હું કામ રચાયું? એકલો હતો ભગવાન. એને એમ થયું હું એકલો શું કામ બનાવ? એટલે પોતાને આવતા આનંદમાં વધારો કરવા માટે આ જગતની રચના કરી. અને એથી વધારો કરવા માટે મનુષ્ય જન્મની અંદર ભક્તિના સંસ્કારો સાધન મૂક્યા. તો ખરેખર શૂન્યમાં શબ્દથી વેદ વાંચે, વિવિધ રચના કરી, અનેક રસ લેવા પરી, શિવથી જીવ થયો એ જ આશે. તો આવી રીતે અનંત બ્રહ્માંડમાં પરિબ્રહ્મ પરમાત્મા વ્યાપક છે. એ સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે એ જેસલ તોળી રાણી કે સ્વર્ગે સીધાવજો, પણ હૈડા રાખજો હાથ. તમારા મનને સત્સંગમાં, કંટ્રોલમાં, કાબુમાં રાખજો. ઘરે બેઠા બેઠા આપણું મન ઘરના કાંદીના ઠામણા ગણવા વીર ન જાય, એ ધ્યાન રાખવાનું. દેહ કોથળો છે, એ કાંઈ પ્રાપ્ત ન કરી શકે. જો મન હાજર હોય તો જ ખરેખર આપણે ભક્તિનું દોહન કરી શકીએ. આપણામાં કહેવત છે, ગાયને દોયું હોય તો આપણે સેલાઈઓ બાંધી દઈએ તો એ ન થાય, પણ વાસડો મૂકીએ તો ગા દોવાતી. એમ ભક્તિરૂપી ગૌને ગમે એટલું કરો, દોહન ન થાય. પણ મનરૂપી વાસડો જો ત્યાં જાય તો જ ભક્તિનું જેમ છે યથાર્થ દોહન થાય છે. એટલે ભક્તિમાં મનને ઠેકાણે રાખવું આ જ સર્વોપરી છે. મનને ઠેકાણે રાખવું એટલે બહુ અઘરી અને અટપટી વાત છે. અને જો હૃદયમાં શુદ્ધ પ્રેમ સદગુરુને નામમાં પ્રગટે તો સૌથી સહેલી વાત પણ છે. બે વાત છે. જો પ્રેમ શુદ્ધ અદ્વૈત પ્રગટે તો મન પ્રેમની ગોદમાં, ખોળામાં ક્યાં સમાઈ જાય એનો પતો લાગતો નથી. એટલે હૈડા રાખજો હાથ. તો સ્વર્ગાપુરની શેરીઓમાં એટલે સત્સંગમાં તોડી કે હું ભાતની બનીશ બથવાર. તમારે જે સત્સંગ જોઈશે, તમારા મનને જે ભોગ જોઈ ભોગ લઈને હું સત્સંગ દ્વારા તમને ભાત પીરસીશ. સંતો આપણને રાત દિવસ એ જ પીરસે છે મહાપુરુષો. તો બનીશ ભાતની બથવાર. તો સમજાવવાનું મનને છે. એટલે મન મૃગલાને મારે ગુણવંતા જ્ઞાની. જ્ઞાન કસ્તુરી સંગાર. જ્ઞાન એ જ કસ્તુરી છે, પણ જ્ઞાન એટલે હું બોલું છું એ નહીં. આ એક માહિતી જ્ઞાન થાય છે. પણ જ્ઞાની અમારો આત્મા, હરિજન અમારા પ્રાણ. આપણો આત્મા આખા દેહને જાણે છે એટલે જ્ઞાની છે, અને આપણે એને નથી જાણતા એટલે આપણે જ્ઞાની છે. તો સાચું જ્ઞાન એ છે કે આત્માની ઓળખાણ કરવી. એટલું જ્ઞાન થઈ ગયું પછી બીજું કાંઈ ન આવડે તો બધું આવી ગયું. મન મૃગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં બેકેની વાસના, પણ તું નથી લેતો લગાર. નરસિંહ મહેતા મૂર્તિ પૂજા કરતા હતા, અને પોતે ભાન ભૂલી જાય એટલે સામે મૂર્તિ નાચતી હોય, દાંત કાઢતી હોય એવું લાગતું હતું. કવિ સાહેબને ખબર પડી અને એમ થયું કે આની ભ્રમણા તોડવી જોઈએ. જઈને નરસિંહ મહેતાને વાતચીત કરતા કરતા કીધું તને ભગવાન વેણે વાતું કરે, મને ઓળખાણ કરાવે કે હા.
સમય ગોઠવો, મૂર્તિ પૂજા ચાલુ હતી તઈ ભગવાન આવીને વિયા ગયા. બીજે દી કબીર કે મેં દર્શન કર્યા, બીજે દી કે હું કરાવીશ. કબીર સાહેબ કે હવે ભગવાન તારી સામે દાંત કાઢે એટલે એનું બાવડું પકડે છે. નરસિંહ મહેતા પૂજામાં તલીન થઈ ગયા, પોતે જડ થઈ ગયા. આપણે જ્યારે જડ થાય તૈયારી, આપણો ને આપણો આત્મા ચેતન વિલસીને સામે જેમાં જડ જે ચેતન જડ છે એમાં ચેતન જીવ પ્રગટે છે. તો ખરેખર નરસિંહ મહેતાને કબીર સાહેબે કીધું કે બાવડું પકડ્યું પણ પોતાનું ભાનમાં આવ્યા. એટલે તઈ કબીર સાહેબ કે તું જેને ભગવાન માને છે એક ઠેકાણે મંદિરમાં છે, મૂર્તિ રૂપે છે, પણ કલેવર છોડવાનું થાય ત્યારે તું મૂર્તિથી દૂર હશ તો ભગવાન તારેથી આગો રહેવાનો છે. માટે એક ભગવાન એવો છે કે અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે. એના વગર અણુ માત્ર જગ્યા ખાલી નથી. એનું પ્રગટ ઠેકાણું સ્થાન તારા દેહ મંદિરમાં છે. નરસિંહ મહેતા કે ઓળખાણ કરાવો. કબીર કે મારે સમય નથી, પણ આ જુનાગઢમાં આટા મારવાના, જ્યાં ભક્તિ ભજન સત્સંગ થતો ત્યાં બેસવાનું. તારો મનવો ઠરે જે જ્ઞાનથી એને ગુરુ કરજે. નરસિંહ મહેતા રોજ આટા મારે. ફરતા 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 દામોદર કુંડ, તઈ કુંડ નહોતો, ખાલી ખાડો હતો. બાજુમાં દામોદર દાદા જે રામચંદ્ર ભગવાનનો અવતાર કહેવાતા એનું ઘર હતું. ત્યાં સત્સંગ કરતા. નરસિંહ મહેતા એક દિવસ ત્યાં જઈ ચડ્યા. સત્સંગમાં એને એવી વાત સાંભળી કે ભગવાન સર્વત્ર છે, પણ ઓળખાણ પહેલી તમારા દેહ મંદિરમાં થશે. ન્યા ઓળખાણ થાય ઘટમાં થઈ એટલે મઠમાં, મંદિરમાં, પટમાં એટલે આખા વિશ્વમાં ઘટવટ પટ દર્શાયા. એવી ઘણી ઘણી વાત અંતરની થઈ. સત્સંગ પૂરો થયો. નરસિંહ મહેતા દોડીને પગે પડી ગયા. તમે જે વાત કરો છો, જે શબ્દ ઉપર તમે ભાર મૂકો છો, એ શબ્દનું મને ભાન કરાવો અને અંતરમાં એની ઓળખાણ કરાવો. દામોદર દાદાએ પાત્રતા યોગ્યતા જોઈને નરસિંહ મહેતાને આ સત્ય જ્ઞાન આપ્યું. અને ત્યાર પછી નરસિંહ મહેતા કાયમના સત્સંગમાં જાય કે ગિરી તળેટી કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાવા જાય. કે નાવા જાય એટલે દામોકુંડમાં નહીં, પણ ગુરુ મહારાજને ઘેરે જ્ઞાન ગંગામાં. આપણામાં કહેવત છે 68 તીર્થની જાત્રા કરીને આવ્યા, એક દામોકુંડ બાકી રહી ગયો એટલે જાત્રા બધી નિષ્ફળ. તો દામોકુંડ એ ગુરુ શરણ છે. ગમે એટલું પુણ્યદાન કર્યું, રથ નિયમ ઉપવાસો કર્યા, જાત્રાએ જઈએ એવા, પણ ગુરુસ્થાન જો બાકી રહી ગયું, ભૂલાણું કે એમાં ફેર પડ્યો તો બધું પાણી ઢોળ થાય છે. આ શબ્દો બાપાના હતા. તો ખરેખર બીજી રીતે મનને સમજાવતા કે ભ્રમણામાં ભમતો ભમે વિષયારણ્ય મુજાર. આને વશ કરવા માટે તને દીધા શ્રી ગુરુ હથિયાર. મન છે ભ્રમણામાં ભમતું ભમે છે. ગમે ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના પદાર્થો વસ્તુ આપી ઘાટ રંગ રૂપ આકાર જોવે, બધે મન જાય. એને એમ થાય કે આય મારું ઘર, આય મારું ઘર, આય મારું ઘર, આય મારું ઘર. ત્યાં ઘર ભાળે નહીં એટલે ત્યાંથી ઠેકડો મારીને નીકળી જાય બીજા પદાર્થમાં. એમ આપણું મન આ એક જન્મથી નહીં, બ્રહ્મપદ આત્મપદમાંથી છૂટું પડ્યું અને કરોડો જન્મ થઈ ગયા, કરોડો વર્ષ થઈ ગયા. ઉગારામ દાદા એમ કહેતા પૃથ્વીની રચના થઈ અને 1440 યુગ ગયા. ત્યારથી ભટકતું મન છે એ પોતાનું ઘર ગોતે છે કે અહીં બ્રહ્મણાથી અહીંયા ભગવાન છે, અહીં છે, અહીં છે, અહીં છે. ક્યાંય મળતું નથી. એટલે બ્રહ્મણામાં ભમતું ભમે વિષયારણ્ય મોચાર. વિષયનું અરણ્ય એટલે જંગલ છે. પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ જંગલની અંદર મન ભટક્યા કરે, રેકડ્યા જ કરે છે. આ મનનો ભટકાર મટાડવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર.
ભક્તિના પાયા રૂપે સેવા, સત્સંગ અને સ્મરણ. મનને સ્થિર કરવા માટે પહેલો પાયો, પહેલું સ્થાન આ છે. તત્વવેતા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોની સેવા. સેવા કોઈ પણ જીવડાની કરો, બધાનું ફળ છે. પણ મનુષ્ય 16 વાલ ને એક રતિપદ સંપૂર્ણ ચેતન, એટલે એની સેવા સૌથી ઊંચી છે. માણસમાં સદગુરુ, એની સેવા તો કોઈ પણ માણસની સેવાથી ને ઊંચી છે. એટલે કબીર સાહેબ કે સેવા ગુરુ કે કીજીએ સબ સેવા जिसके माई, जब जल सिंचे मूल तरु शाखा पत्र अघात. એક ગુરુ મહારાજની સેવામાં બધી સેવા આવી જાય છે. જેમ ઝાડવું હોય, ફૂંકાઈ ગયું હોય, પંપ લઈને પાણી છાંટી લીલું ન થાય. મૂળીએ પાણી છાંટી, મૂળીએ પાણી મૂકી તો આખું ઝાડ લીલું થાય છે. એમ ફક્ત એક ગુરુ મહારાજની સેવા કરતા સર્વે સેવા આવી જાય છે. હરિ સેવા યુગ 4 है. અવતારી પુરુષોની સેવા 4 યુગ કરો. ગુરુ સેવા પલે એક, તાકે પટંતર ના તોલે સંતન કિયા વિવેક. તો આવી રીતે સેવા, એનાથી આપણો અહંકાર ગળે, અભિમાન ઓછું થાય, આપણી ભૂલ સમજાય, પ્રાયશ્ચિત થાય અને ભક્તિનો માર્ગ આપણને સૂજે છે. એટલે સેવા ભક્તિનો પહેલો પાયો છે. પછી સત્સંગ. સત્સંગથી આપા મીટે મીટે પારંબારે. અહંકાર અભિમાન સર્વે ગળી ઓગળીને પીગળી થાય. અને ભક્તિ કોને કહેવાય, ખરેખર કોને કહેવાય, એ અનુભવ થાય. પછી સ્મરણ. સ્મરણ એટલે મનની અંદર નામનું ચિંતવન, નામની માળા. શા માટે? આપણા વેદ એમ કહે છે કે જે વસ્તુનું તમે ચિંતવન કરો એવા રૂપે એકવાર તમે બનવાના છો. તો નામનું ચિંતવન કરતા કરતા એકવાર આપણે નામ રૂપે બની જવાના. ચિંતન કરવા વાળું મન નહીં રહે. જેમ ભમરી ઈયળને લઈ આવીને દરમાં પૂરે, તઈ ઈયળ હોય છે, પણ દરમાં પૂર્યા પછી ભમરીના ડંખથી ઈયળને ભમરી યાદી આવી જાય છે. ભમરીનું ચિંતન કરે છે અને ચિંતનમાં પોતે કોણ છે એ ભૂલી જાય છે. પોતે કોણ એ ભૂલી જાય ને ભમરી આખી યાદ રહી જાય. કાળી છે, પાખું વાળી છે, આવી છે, તેવી છે, યાદ રહી જાય. એટલે પોતાનું રૂપ ભૂલતા ભૂલતા ઈયળ ભમરી બની જાય છે. એમ નામનું ચિંતન કરતા કરતા આપણું મન ઈયળ જેવું જમીન ઉપર ઢળડા કરતું, કર્મકાંડમાં, દેહ ભાવમાં હોય, એ બધું છોડીને ગગનગામી આકાશમાં ઉડતું થઈ જાય છે. તો સેવા, સત્સંગ, સ્મરણ. પછી કે વિવેક, વિચાર, જ્ઞાન ને વૈરાગ્ય. આ ભક્તિનું સાધન સંસ્કાર છે. વિવેક એટલે આવો બેસો પાણી પીવો, એ સામાન્ય વિવેક છે. એને દ્રવ્ય વિવેક કહેવાય. પણ ગુરુ મહારાજે જે નામ આપ્યું, નામ સિવાય આપણું મન ક્યાંય ન જાય, એ વિવેક 10મો નિધિ છે. 9 નિધિની ઉપર 10મી નિધિ આ છે. સર્વોપરી છે. એને કાંઈ પ્રાપ્ત કરવા પણ રહેતું નથી. પછી વિચાર. હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, આનું ચિંતન કરી રાખો. એટલે એક વાર એમ થાય કે હું વચન રૂપે આત્મા છું. પૂર્વે એટલે આગળના જન્મમાં પણ મારું અખંડાનંદ એ સ્વરૂપ હતું, અત્યારે પણ એ સ્વરૂપ છે. અને આ દેહ નહીં હોય ત્યારે હું આત્મા છું. આ વિવેક, વિચાર, પછી જ્ઞાન. જ્ઞાનનો અર્થ ખાવું. સદગુરુ દાતાએ જે થાળી પીરસી આપણને, નામ પીરસોને ખાવું એટલે અંતરમાં ઉતારી દેવું. આ જ્ઞાન છે. અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે જગતના કોઈ પદાર્થો આપણા મનમાં ચોટે નહીં. ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો, પણ ક્યાંય મન ચોટે નહીં. કદાચ આપણે ધનવાન સંપત્તિવાન હોય ને હોને મટાઈ જાય, પણ હું કેવો છું, કેવી છું એ ન લાગે.
હું કેવળ ગુરુનો બાળક છું તો આ વૈરાગ છે. આ મન મૃગલાને વશ કરવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર. સત્સંગમાં આ જ્ઞાન પીરસાય છે એટલે ભ્રમણામાં ભમતો ભમે વિષયારણ્ય મોજાર એને વશ કરવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર. આ હથિયારનો ઉપયોગ આપણા જીવનમાં કાયમ માટે થવો જોઈએ. સત્સંગ એટલે સાંભળી લેવું એટલું બંધ નથી. શ્રવણ એટલે સાંભળવું, પછી એનું મનન કરવું. આપણને લાગુ પડતી કઈ વસ્તુ છે? નિધિધ્યાસ, એને અંતરમાં અભ્યાસમાં ઉતારવું. આ શ્રવણ, મનન અને નિધિધ્યાસ. શ્રાવણ મહિનો ભગવાને 12 મહિનામાં એક શ્રવણ મનન નિધિધ્યાસ કરવા માટે કાઢ્યો છે. આમાં જો બરોબર ભજન હોય તો 12 મહિના એનો કરંટ આલે છે. તમે કયો વાત સાચી? તો પેલા ઘડિયાળો આવતી, ચાવી ભરી દો. એક વાર ચાવી ભરો અઠવાડિયું એ ચાવીનો કરંટ આલે. એમ એક વાર જો બરોબર આપણે ધ્યાન સ્મરણનો ચાવી ભરાઈ જાય તો એનો કરંટ કેટલો ટાઈમ આલે છે. અને બરોબર હરખી ચાવી લાગી જાય તો આ કરંટ, આ નશો કોઈ દી ઉતરતો નથી. કયો નશો? નામના સ્મરણમાંથી પ્રગટ થતો અનુભવ. આ નશો ક્યારેય ઉતરતો નથી. તો ખરેખર મન મૃગની ખરેખર ભ્રમણામાં ભમતો ભમે વિષયારણ્ય મોજાર એને વશ કરવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર. આ વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, સેવા, સત્સંગ, સ્મરણ. આ હથિયારનો ઉપયોગ કરતા આપણી 7 ઇન્દ્રિયો છે. 9 ઇન્દ્રિયો, પણ 2 ઇન્દ્રિયો ડબલ થાય એટલે 7 ઇન્દ્રિયો 10 માંથી. એ 7 ઇન્દ્રિયોની અંદર આત્મા રમણ કરે છે. પણ પ્રગટ ક્યાં છે? નાભિપરા પ્રાણમાં. કૃષ્ણને ઠેકાણે રહેતા, બેટ દ્વારકામાં એ રહેતા હતા. અને આ બાજુ પહેલી દ્વારકા છે, ન્યાયની રાજધાની હતી. 2 ઠેકાણે, પણ ન્યાથી રાજ કરવામાં કેટલી ઠેકાણે જતા હતા. તો આપણો આત્મા પવન પ્રાણ શ્વાસોશ્વાસની અંદર રહે છે, પણ એનું રાજ્ય સત્તા આખા દેહમાં છે. એ દેહમાં છે પણ પ્રગટ પ્રાણમાં છે. 9 ઇન્દ્રિયોમાં એ વ્યવહારિક કામ કરે છે. 10મી ઇન્દ્રિયની અંદર ભક્તિનું કામ છે. એટલે કબીર સાહેબ કે સોમ પાટે નવકંડ પયા, રસ્તા દિયા ભુલાય, કહે કબીર ધર્મદાસ કો ગંશ છૂટે તે ક્યાં જાય. તો 9 સોમની ઉપર 10મા સોમ સાર કહે કબીર ધર્મદાસ કો તમે કરો તો એના વિચાર કરજો. 10મો સોમ એટલે પ્રાણમાં જે નામ ગાજી રહેલ છે એ નામનો વિચાર કરવાનો, એટલે એનું સ્મરણ, એનું ચિંતવન. અને નામ એ જ મારું સ્વરૂપ આત્મા છે. આવું દ્રઢપણે વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમથી અંતરમાં નક્કી કરવું. તો 7 સ્વરથી સોહામણું આપણું દેહરૂપી અનાદ જંત્ર. આ દેહરૂપી યંત્ર છે. આમાં 9 ઇન્દ્રિયોથી વ્યવહાર થાય છે, પણ 10મી ઇન્દ્રિયમાં અનદ નાદ છે. જન્મ આનંદ જંત્ર અનહદ નાદ વસે આ ઘટમાં, ઈસે મૃગ આકર્ષણ મંત્ર. અનહદ નાદ, નાદ એટલે અવાજ, પણ જે અવાજ મેળાઈ આવે છે એને અનહદ નાદ કીધો. જે ઉત્પન્ન કરવો પડે આહાત એટલે ઘડેલો 2 વસ્તુ ભટકાય એનો અવાજ છે. અનહદ નાદ એક જ ઠેકાણે આપણા દેહ મંદિરમાં 24 કલાક એક ધારો થઈ રહ્યો છે. આ નાદ આપણો આત્મા કયો, ભગવાન કયો. એ આત્મા રાજાની આગળ મોક્ષની વધાઈના વાજા વાજિંત્રો અનહદ નાદ રૂપે એક ધારા વાગ્યા જ કરે છે. આ નાદ દરેકના ઘટમાં છે. કોઈ કંગાલ નથી, બધાયના ઘટમાં લાલ છે. બધાયને ભગવાન પ્રાપ્ત કરવાનો સરખો અધિકાર છે. આમાં કોઈ નાનું મોટું ઊંચ નીચ, ગરીબ તવંગર એવો ભગવાનની ઘેરે ભેદભાવ, પક્ષપાત નથી. તો આ પક્ષપાત બધાય વાણિયા બ્રાહ્મણ
કે બીજી જ્ઞાતિ જાતિનો શા માટે? એ તો એક વ્યવહાર ચલાવવા માટે ગોઠવણ છે. બાકી એની ઘેરે તો બધા સરખા છે. ભગવાન લીલી ઝંડી લઈને ઊભા છે. લીલી ઝંડી હોય એટલે ગાડી એલાઉન્સ આવવા દો. તો કોઈ પણ જીવ ત્યાં જાય એને માટે એલાઉન્સ લીલી ઝંડી લઈને ઊભા છે. અને એનો એવો કાયમ વિચાર છે કે મનુષ્ય માત્ર, દરેક માણસ દેવ બની જાય, રહે સ્વરૂપે ખેલતા, પોતાના સ્વરૂપમાં આત્મામાં ખેલ્યા જ કરે, એવો સંતો મહાપુરુષો ભગવાનનો કાયમ માટે અંતરનો વિચાર છે. પછી આપણી જેટલી શક્તિ એ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય છે. તો મનુષ્ય માત્ર દેવ બને રહે સ્વરૂપે ખેલતા. તો આ નાદ જે અંતરમાં વાગે છે એ પણ આપણે જેટલી કમાય, આપણો જેટલો ભાવ, આપણી જેટલી સ્થિરતા એ પ્રમાણે આપણી પાત્રતા, યોગ્યતા પ્રમાણે નાદ ચાલુ થાય છે અને વાગ્યા કરે છે. અને જેમ જેમ આપણી યોગ્યતા વધતી જાય એમ નાદ એક પછી એક ફરતા જાય છે. છેલ્લો નાદ શબ્દનો નાદ છે. ગુરુ મહારાજે વચન આપ્યું, બહારથી નથી આપ્યું. આપણા પ્રાણમાં ગાજે છે છેલ્લો નાદ છે. એ સંભળાય ત્યારે આપણે ગમે એવા કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, લાલચુ હોય, ચોર, ડાકુ, લૂંટારા, બારવટિયા, મહાન ચીટર હોય, તોય એ નાદ આવે એટલે બધું મટી જાય છે. એટલે સોટમ સાહેબ કે કેસરી કેરા નાદે નાચે, કોટી કુંજર જૂથ ચોને. કેસરી સિંહની જંગલમાં ત્રાડ પડે એટલે હાથી જેવું જબર જનાવર ભાગતું થઈ જાય છે. એમ અંતરની અંદર જ્યારે અનંતનાદ પ્રગટશે, અમુક નાદ પ્રગટશે, ત્યારે સર્વ પ્રકારના વિકારો વિષયો સર્વે નષ્ટ થાય છે. તો 7 સ્વરથી સોહામણું આપણો દેહ જન્મ અનાદ જંત્ર. અનાદ નાદ વસે આ દેહમાં, ઈસે મૃગ આકર્ષણ મંત્ર. અનહદ નાદ આ દેહમાં વસે છે. એ આપણા મૃગને ખેંચવા માટે, આકર્ષણ કરવા માટેનો સાધન છે. મંદો મત હાથી હોય, ઉભો ન રહે, ગાંડો થયો હોય તો ગમે એમ કરી નાખે, પણ એ હાથીને ઊભો રાખવા માટે એક આવડું નાનું અંકુશ હોય. મહાવત એટલે માથે બેઠેલો આમ ભરાવે એટલે ધડધન ઉભો રહી જાય. એમ મંદો મત હાથીના જેવું આપણું મન નાચ છે, એ અંકુશ છે, એનાથી ઊભું રહેશે. અનંતનાદ વસે આ ઘટમાં છે મૃગ આકર્ષણ મંત્ર. એ જ્યારે નાદ પ્રગટ થાય તે નાદે આવીને મોહે મૃગલું આવીને આધીન થાય. પછી કોઈ દી ભવમાં ભટકે નહીં, કદી અલગું ન થાય. નાદે આવીને મોહે મૃગલું. અંતરનો નાદ પ્રગટ થાય ત્યારે આપણું મનરૂપી મૃગલું એમાં મોહીને આધીન સ્થિર થઈ જાય છે. પોતે પોતાને ભૂલી જાય છે. નાદે આવીને મોહે મૃગલું આવીને આધીન થાય. પછી કોઈ દી જગતમાં ભવમાં ભટકે નહીં, કદી અળગું ન થાય. તો મનને સ્થિર કરવું હોય તો સત્સંગનો મહાવરો રાખવું. રેણી કેણી વર્તમાન સદગુરુ સંતો કે એ પ્રમાણે, અને કાયમી થોડો થોડો ધ્યાનનો અભ્યાસ કરો. આનાથી આવા અનુભવ પ્રગટશે તઈ આપણું મન મૃગલું સ્થિર થાય. નાદે આવીને મોહે મૃગલું આવીને આધીન થાય. પછી ભાવમાં ભટકે નહીં, કદી અળગું ન થાય. ઈ મન મૃગ વશ બને ત્યારે પ્રભુ વશ થાય. મન બખળ હોય, હરાયા ઢોર જેવું હોય, અને જ્યાં ત્યાં રખડતું ભટકતું હોય, જાળા દાખરા આટતું હોય, એ ગમે એટલી સારી સારી વાત કરે તોય એને પ્રભુ વશ ન થાય. આત્માની ઓળખાણ તરફ મન નહીં જાય. એટલે મન મૃગ જ્યારે વશ બને ત્યારે પ્રભુ વશ થાય. ત્યારે ભગવાન કંટ્રોલમાં, કાબુમાં આવે, અને પાપ તાપ ત્યારે ટળે, જનસોટમ કે સુખ્યો થાય. પાપ ઘણી પ્રકારના છે. આપણેથી કોઈ પણ જીવને દુઃખ થાય એટલે પાપ છે. બધાય પાપ ભોગવવા પડે છે. કવિ સાહેબ કે આકાશ જાઓ, પાતાળ જાઓ, ફોડ જાઓ બ્રહ્માંડ, કહે કબીર ના મિટે દેહ ધરે કા દંડ. દેહ ધારણ કરીને જેટલા કર્મ કર્યા બધાને ભોગવવા પડે. રામને કૃષ્ણને ભોગવવા પડ્યા.
કરેલા કર્મના બદલા દેવા પડે, ભજન આવે છે. પણ એક વસ્તુ, અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા સોઈ સતીમાં વ્યાજ આવતો હું, ન્યા પાપ કે પુણ્ય કાંઈ પહોંચતું નથી. હાવ ચોખવટથી કહું તો પહેલો આપણો સ્થૂળ દેહ દેખાય, આની ઉપર આપણું મન ન રહેવું જોઈએ. બીજો સૂક્ષ્મ દેહ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આટલે સુધી પાપ ને પુણ્ય કર્મ પહોંચે છે. એની ઉપર ત્રીજો કારણ દેહ, પવન પ્રાણ શ્વાસ, એમાં ગાજી રહેલી શબ્દ, એમાં ધ્યાન આપીએ એટલે ત્યાં કાંઈ પહોંચતું નથી. એટલે અખાબત કે અક્ષર કાના માત્ર, માયાની ઉપર સુન સુનથી પાર પરિબ્રહ્મ જ્યાં ન પહોંચે પાપ કે પુણ્ય. એના વાંચનારા કોક વિરલા, કોક ઝવેરલા સદગુરુ કાગળ લખે તો આપણને એ ધ્યાન મળ્યું છે શ્વાસોશ્વાસનું. જ્યાં કોઈ કર્મ ન પહોંચે, પાપ કે પુણ્ય ન પહોંચે, એવી ઊંચામાં ઊંચી ગતિ આપણને મળી છે. આમાં એકમાં ધ્યાન આપવાનું, તો મન મૃગ જ્યારે વશ બને ત્યારે પ્રભુ વશ થાય. પાપ અને તાપ, ત્રિવિધિના તાપ, આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધિના તાપ છે. એમાં આખું જગત સબડે છે. પાંડવો લાખાગરમાં પુરાણા એટલે ત્રિવિધિનો તાપ પરતી બાજુ લાગી ગયો. પણ કૃષ્ણ જેવા સમર્થ ગુરુ હતા, ભોંયરું ગાળીને એમાંથી ખેંચીને એને ઉગારી લેતા. તો સમર્થ સદગુરુ હોય તો આપણને કોઈ ત્રિવિધિનો તાપ પણ નડતો નથી, અને આપણે સર્વ પ્રકારના ભયમાંથી મુક્ત થાય છે. પાપ તાપ ત્યારે થોડે જનસોટમ કે સુખીઓ થાય, સુખ ત્યારે થાય છે. તો ખરેખર સાચું સુખ એ આપણું મન શાંત થયું, નિર્મળ થયું, પવિત્ર થયું, એને સાચું સુખ કહેવાય છે. મન શાંત થયું, સ્થિર થયું, ગુરુ વચનમાં સમાણું, એને સમાધિ કહેવાય છે. સમાધિ એટલે ટાઈટ થઈ જવું, જડ થઈ જવું, એ નહીં. એને આપણે મામીએ બાપુ ઘેટા સમાધિ કહેતા. પણ આપણા ગુરુ મહારાજે સાધના એટલે અભ્યાસ આપ્યો, નામના સ્મરણનો. આને સારી રીતે સાધી એટલે નામનું સ્મરણ સારી રીતે કર્યું, એનું નામ સમાધિ. બીજી રીતે આપણું મન સમાઈ ગયું એટલે સમાધિ. પછી કદાચ દેહનું એક્સિડન્ટ થઈ જાય તો ભલે, કેન્સર જેવા રોગથી ખલાસ થાય તો ભલે, તોય જેણે ભજન કર્યું એની જીવતા સમાધિ છે. રોગ દોગ તો કર્મને આધીન છે. રામચંદ્ર ભગવાનને હાથી પગારનો રોગ હતો. કૃષ્ણને મહાભારતના યુદ્ધ પછી પસ્તાવો થયો, ગાળું ભારે કરી, દુનિયામાં કોઈ રાજા ન રહે, અને વારે વારે 5-5 મિનિટે હુમલા આવતા હતા. પણ યોગી પુરુષ હતા એટલે હુમલાને ખાલી શકતા હતા. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. સ્વામી વિવેકાનંદને બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગ હતો. આ અધરમાં નિત્યાનંદ થયા ને બખંદર હતું. એવા તો કેટલાય મહાપુરુષોના જીવન ચરિત્રો. પણ એ લાઈન નોખી અને મન સમજી ગયું, એ લાઈન આખી નોખી છે. તો ખરેખર આપણા મનને સમજાવવા માટે સત્સંગ ગળે ઉતરી જવો જોઈએ, અંતરની અંદર ઉતરી જવો જોઈએ. એટલે સ્વામિનારાયણ ધર્મમાં મુક્તાનંદ ત્યાંને કીધું કે મંદડું રંગાડા વિના મન ગુરુ જ્ઞાનથી રંગાય નહીં, ગુરુ જ્ઞાન અંતરમાં ઉતરે નહીં. અને એ પ્રમાણે આપણું જીવન બને નહીં ત્યાં સુધી ભક્તિ નહીં ભાવે, સમાધિ એ નહીં આવે. નારાયણ સ્વામી મંદડું રંગાણા વિના, ભીતર વેદાણા વિના ભક્તિ નહીં ભાવે ને સમાધિ પણ નહીં આવે. નારાયણ સ્વામી તો મંદડું રંગાણું કોને કહેવાય? કે મંદડું રંગાણું જ્યારે નરસિંહ મહેતા કર્યું તે હરિવર હાર પોતે પહેરાવે. નરસિંહ મહેતાના જીવનની અંદર છેલ્લો પ્રસંગ રાને સડાયો કે નરસિંહ મહેતાના ગળામાં ભગવાન મોગરાની માળા નાખે છે. તમે એની પરીક્ષા કરો અને ભગવાન માળા નાખવા છે, તમને દર્શન થાય. એવી ઘણી ખટપટ કરી અને એને રાયે પૂર્યો નરસિંહ મહેતાના જેલમાં. સામે કીતીએ મોગરાની માળા તારા ગળામાં પડે
તો તું હાસો નકર હવારે શીરશે. નરસિંહ મહેતા તો બેસી ગયા સાનુમુના, અને તઈ હું એને કર્યું, ભજન ચાલુ કર્યું. છેલ્લે પાછલી રાતે બ્રહ્માંડ ફાટે એવો ખડાકો થયો. મોગરાની માળા ભગવાને આરોપી, અને ખરેખર હરિવર ભગવાને હાર પરાયો. આપણા જીવનની અંદર હરિવર આપણે માટે આપણો આત્મા છે, અને એ તરફથી આત્મા તરફથી જે સુખ આપણે આધ્યાત્મિક સુખની ઈચ્છા કરો, એ અનુભવ પ્રગટવા માંડે. એનું નામ હરિવરે હાર પરાયો કહેવાય. એ હાર પરાયો એ બધાને જુદા જુદા દર્શન થયા. નરસિંહ મહેતાને સાક્ષાત ભગવાન દેખાણા, અને રામાનલિંગને કાળ દેખાણો. મનનું રંગાણું જ્યારે નરસિંહ મહેતા કર્યું, તે હરિવર પોતે હાર પહેરાવે. પણ નરસિંહ મહેતા પાસે ભજન કયું હતું? આપણી પાસે એ જ હતું કે સોહમ બ્રહ્મ સગળે વ્યાપક, તે તણો સૌ પ્રકાશ, અનંતાશ્રમમાં કહે નરસિંહ, જેની નહીં ઉત્પત્તિ સ્થિતિ કે નાશ. આ ભજનથી પરિબ્રહ્મ પરમાત્માએ હાર પહેરાવ્યો હતો, અને એ હાર પહેરાવવામાં પ્રેરણા જમીલસા દાતારની હતી. નરસિંહ મહેતા એને ગુરુ દામોદર દાદાએ કીધું, હું નો ત્યારે આ જમીલસા છે એને મારું રૂપ માનજે. તઈ જ્યારે આ કસોટી થઈ ત્યારે જમીલસાને યાદ કર્યા, અને એને પરચો પૂરીને નરસિંહ મહેતાના ગળામાં માળા આરોપી, અને ત્યાર પછી આ ભીખ માગતો થઈ ગયો. આને નરસિંહ મહેતાને કે શ્રાપ આપો. મહેતાજી કે શ્રાપ કે આશીર્વાદી મને કાંઈ ખબર ન પડે. બહુ કીધું થઈ કે હું નહીં આપું, પણ મોણિયાવાળી નાગબાઈ છે એ આપશે. મોણિયાવાળીએ નાગબાઈએ શ્રાપ આપ્યો, એટલે ભિખારો થઈને જુનાગઢમાં ફરવા માંડ્યો. નરસિંહ મહેતાને એક દિવસ સામા મળ્યો, તેને દયા આવી કે મારી હાટવાનું આમ થયું. વળી જમીલસા પાસે જઈને કે આનો ઉદ્ધાર કરો, આને ફરીવાર રાજ આપો. જમીલસા કે જાને કહી દે કે સવારની પોરમાં જુનાગઢનો દરવાજો ખુલ્લે ત્યારે સામેથી કોઈ પણ માણસ આવતો હોય, જે ખાતો હોય એમાંથી એક કોળીઓ ભરે એટલે 10 વર્ષ, 2 ભરે એટલે 20 વર્ષ, ને 3 કોળિયા ભરે 30 વર્ષનું રાજ થાય. જમીલસાએ કીધું, નરસિંહ મહેતાએ રાને કહી દીધું, તારે રાજ આવવાનું થયું પરિવાર, તું હવારે આવી રીતે કરજે. દરવાજો ઉઘડ્યો, રા નીકળ્યો બહાર. એક અવધૂત મસ્ત યોગી ચાલ્યા આવતા હતા. કોણ હતા? જમીલસા પોતે હતા, અને લસ તો શીરો ખાતા આવતા હતા. નરસિંહ મહેતા શીરો ખાતા આવતા હતા. રા પાસે ગયો, માલિપાથી હાથ નાખીને કોળીઓ ભરવા ગયો. ત્યાં ઓલો ખાય છે, એ શીરો ખાય છે, અને આ રાને એમાંથી દુર્ગંધ આવવા માંડી. આપણે શીરો ખાઈએ છીએ, જગતને દુર્ગંધ આવે છે, પહેલેથી આદિ અનાદિથી આયલું આવે છે. તો કોળીઓ ભરવા જાય, પણ બહુ દુર્ગંધ આવી એટલે મુકાઈ ગયો. 3 કોળિયાની શરત હતી. બીજો કોળીઓ ભરવા જાય છે, ત્યાં ખાવાવાળો જમીલસા શીરો ખાય છે, અને આના હાથમાં માંસના ટુકડા આવ્યા. મુકાઈ ગયો. વધારે સંતોની એપ જોવે તો માંસના ટુકડા પણ આવે, એટલે એવા પ્રસંગો બને. ત્રીજો કોળીઓ ભરવા જાય છે, શીરામાં ઈડું આમ ઊંચો કરે તો ઈડું લબડે જીવતી. મુકાઈ ગયો. ત્રીજો કોળીઓ મુકાઈ ગયો. ચોથો ભરવા જાય છે, તા જમીલસા કે ચાલ હટ, ધક્કો મારી દીધો. તો સંતો મહાપુરુષો શબ્દો કોઈ દિવસ મિથ્યા થતા નથી. હરિવાર હાર પહેરાવે. વળી કે મંદડું રંગાય જ્યારે, ખરેખર મીરા કેવું મંદડું રંગાણું મીરાબાઈ કર્યું ત્યારે ઝેરના કટોરા અમૃત થાય. મીરાનું ને આપણું મન રંગાય તે અંતરમાં વિષયોનું ઝેર, એ વિષયો આપણને ભક્તિ ભાવમાં મદદ કરતા થઈ જાય, એનું નામ અમૃત બન્યું કહેવાય.
મીરાબાઈએ આ શબ્દો યાદ રાખ્યા હતા. ભક્તિ કરતા 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 રાણાએ છેલ્લી કસોટી કરી, ઝેરનો પ્યાલો મોકલ્યો અને મીરાને કે આ પી જાજો. તો એ ઝેરનો કટોરો હાથમાં લીધો. મીરા પેલા તો ધ્રુજી, પાણતા યાદ આવ્યું. ગુરુ મહારાજે કીધું કે ઝેરનું અમૃત થાય તો એ તું પરિપૂર્ણ થઈ માનજે. આપણી અંદર પણ ઝેરનું અમૃત થાય તો એ આપણે પરિપૂર્ણ થયા કહેવાય. યુધિષ્ઠિરે યજ્ઞ કર્યો, પૂરો ક્યારે થાય? કૃષ્ણ કે નોળિયો હોનાનો થાય ને આકાશમાં દુદુંબી વાગે. આપણા ગુરુ મહારાજે યજ્ઞ કરાવ્યો છે આપણને. નોળિયો એટલે દેહનું નામે અમર થવા માંડી જાય. ધ્રુવ, પ્રહલાદ, અમરીશ, મોરધ્વજ, સીબી દાદા, નારદ, સારદ, શિવ, સનકાદિક 15-20 લાખ વર્ષ પહેલા થયા. એના દેહના નામે અત્યારે અમર છે. એ નોળિયા હોનાના થઈ ગયા દુદુંબી. અંતરની અંદર શંખ નગારા વાગવા માંડી જાય એટલે આપણો યજ્ઞ પૂરો. એમ મીરાને એમ થયું કે તો ઝેર છે પણ ગુરુ મહારાજનું વચન છે અમૃત થાય. પી ગયા, અમૃત થઈ ગયું. પછી રાણાને પત્ર લખ્યો કે રાણા તું એમ નહીં માનતો કે મીરા ગાંડી છે. હું ગાંડી નથી, પણ મારા ગુરુ મહારાજના બોલ હતા, ઝેરનું અમૃત થાય એ બોલ પ્રમાણે હું પી ગઈ છે. હે રાણા, ઝેર તો પીધા મેં જાણી જાણી. મીરા કે મેં નથી પીધા, અજાણી. ઝેર જાણી જોઈને પીધા છે. એમ જગત કદાચ ગમે કે ઝેર જાણી જોઈને પીવો તો એકવાર અમૃત થાય. એવી રીતે મંદડું રંગાણું જયારે રોહિદાસ ચમાર કર્યું તે કુંડમાં ગંગાજી પોતે પધારે. રોહિદાસ કાશીમાં થયા પછી આખા હિન્દુસ્તાનમાં 12 ઠેકાણીને ધૂણા ચેકવા. 12મો ધૂણો આંધ્રમાં વિશાખાપટ્ટનમમાં એક પહાડની તળેટીમાં ચેકવો હતો. ત્યાંની સમાધિ છે. એ ફરતા ફરતા સસઈમાં રોકાણા. ચામડા રંગવાનો ધંધો કરે છે એના ધંધા પ્રમાણે. આને એ વખતે એક દિલ્હીથી કોઈ નગરપતિ 200-300 માણસનો સંગ લઈને જાત્રાએ નીકળ્યો. બધાયનો ખર્ચો એ આપતો જાય છે, પુણ્યનો પાળો બાંધતો જાય છે. સસઈને પાદરાયો. સાંજ પડી ગઈ, ઢાળો કર્યો, બધાએ ખાધું પીતું. એ સંઘનો સંઘપતિ શેઠિયાએ ગામના જુવાનિયા સંઘમાં થોડોક ટાઈમ સેવા કરવા આવ્યા હતા. એને પૂછ્યું કે આ ગામમાં કોઈ ભજન સત્સંગ કરે એવો જણ ખરો? તો કે આ હરિજન છે. તો કે વાંધો નહીં, બોલાવ્યા. અને રોહિદાસ ચમારે શેઠિયાએ કીધું એટલે 4 ભજન ગાયા, ચોહર કર્યો આખો. એવા ઢાળ, તાલ, મેલ, પ્રાચીન અંતરના અવાજથી એ અવાજના શબ્દો પ્રમાણે એને સત્સંગ પણ કર્યો કે ભજન ગાવા એટલું નથી, ભજનને અંતરની અંદર ઉતારવા. જેમ ગાય છે એ તો ગાય ગાયને ખાય, ગાય એ તો ખડ ખાય. પણ આપ દાય કોક એવી ગાય હોય છે કે એનો આસળને પોતાનું મોઢું અંબાડી દે તો પોતાની અંદર જે અમૃત છે એ રસ પીવે. એમ કલાકારો, વિદ્વાનો, પંડિતો, આચાર્યો ગાય ગાયને એ તો ખડ ખાય. પણ જે ગાય છે અંતરમાં ઉતારે એવા તો કોક જવેલા થાય. સત્સંગ 4 ભજનનો કર્યું. ઓલાના મનની અંદર આની મૂર્તિ ચોંટે ગઈ. રાત્રે સુઈ ગયા. સવારે શેઠિયાને એમ થયું કે રોહિદાસને હું જાત્રામાં લેતો જાઉં. ગરીબ માણસ એટલે જાત્રા નહીં કરી શકે, પણ ખર્ચો હું આપીશ અને રોજ ભજનનો આનંદ આપશે. એમ કરીને સવારે રોહિદાસની ઘેરે જાય છે. રોહિદાસ સમારને ચામડા રંગવાનો કુંડ છે, એની અંદર ચામડા બોલેલા છે. ફરતી બાજુથી ઢોર કુંડમાં પડી ન જાય એટલે ફરતી બાજુ બાવળના કાંટાના ખણિયા ખોડે છે, ખાડા કરીને. શેઠિયો પાછળ છે. રોહિદાસ અમારે એની ઘરવાળીને કીધું કે તું ઘીની તાવણી લાવજે. ઘરવાળીએ કાંઈ તર્ક વિતર્ક ન કર્યો, તાવણી લાવી. આને ખણિયા ખોડવા માટે ખાડામાં આખી ઘીની તાવણી રેડી હતી, શેર બસે જેટલું.
એ ઓલો શેઠિયો જોઈ ગયો કે આ ગરીબ માણસને ઘી ખાવાનું હોય ને એને ખાડામાં રેડી દીધું કે પાસે ગયો. ભગત રામ રામ કે રામ રામ, જાત્રે આવું કે? એ કે ના ના, હું અઠવાડિયું 15 દિવસે આવું, મારે રોજ રોજ ખાવાનું માંડ થાય, એમાં તાવડી ટેકો લઈ જાય, મારે આવું નથી. પણ મારી એક માનતા છે, જો લઈ જાવ તો. શેઠ કે લાવો. અને ચૂંદડીને મોડિયો ઘરમાંથી લાવીને શેઠ વાણિયાને આપ્યો, આલ્યો. આ ગોમતી મૈયા પાસે ઉભા રહીને કીધું કે ગોમતી મૈયા, સરસાઈથી રવિદાસ સમારે આ ચૂંદડીને મોડિયો મોકલ્યા છે ને હાથો હાથ લેવાના છે. આટલું કીધું તો ઓલાના પગ તળીથી જમીન સરકી ગઈ. એ કે હાથો હાથ લે? તો કે હા. એમને પાણીમાં નાખીને બી આવતો નહીં કે. વાણિયાને રવિદાસ કહે છે, તઈ આને એમ થયું કે આ ખણિયામાં ખાડામાં ઘી નાખ્યું હશે. એ કે ભગત, આ તમે ખાડામાં ઘી નાખી દીધું એ શું છે કે? તો કે એ વખતે દ્વારિકામાં કોઠારમાં ઘી ખલાસ થઈ ગયું હતું, રાડ પડી એટલે મેં અહીંથી ઘી મોકલ્યું કે. વણિક બુદ્ધિ છે, તારીખ વાર તિથિ ને સમય લખી લીધો અને દ્વારિકા ગયો. સીધો પેલા કોઠારી પાસે ગયો. એ કે આ સમય આ તિથિ આ વાર ને આટલા વાગે આ કોઠારમાં ઘી ખલાસ થયું તો કે હા. રાડ પડી ગઈ, પણ ભગવાને કૃપા કરી તો સરસઈથી કોઈ રવિદાસ ચમાર નાથે ઘીની એડીને એડ્યો આવી. ઓલાના મનમાં એમ થયું કે હું તો જાત્રા કરું, કાંઈ ન મળે. હજી બીજી વાત છે, સુંદરી મોડિયો નકલી બજારમાં જ લઈ આવ્યો અને ગોમતી મૈયા સરસાઈને પાદરથી રવિદાસ ચમારે સુંદરીને મોડિયો મોકલાશે, હથોટ લેવાને કીધું છે. સોનાની સુડીએ સતીએ હાથ પ્રસાયો. આટલો હાથ પાણીમાંથી બહાર નીકળ્યો હોય, સોનાની સુડી કરી છે. પણ ઓલો નકલી સુંદરી મોડિયો દીધો વાણિયાએ હાથ પાછો વી ગયો પાણીમાં. સમજી ગયો કે આ કોઈ જીવતી વસ્તુ નથી. ફરીવાર કીધું, હે ગોમતી મૈયા, સરસાઈને પાદરથી રવિદાસ ચમારે ચૂંદડીને મોડિયો મોકલાશે ને હથોટ લેવાનું કીધું. ફરીવાર સોનાની સુંદરીએ સતીએ હાથ પ્રસાર્યો. અસલ રોહિદાસે આપ્યા એ ચૂંદડી મોડિયો આપ્યા એટલે સોનાની સુડીએ હથોહાથ લઈ લીધા. તઈ વાણીઓ કહે છે, પણ તમે લઈ જાવ છો, પણ મને રોહિદાસ પૂછશે કે આ લીધાનું પ્રમાણ હું, કાંઈક એનું નિશાની કાંઈક પાવતી તો આપો. તઈ વળી પાછો હાથ બારે એક રતન ઝીંડું રતન આપ્યું. આલે આ એનું નિશાની છે. ગયો પાછો અને એને જાત્રા ઉઠી ગઈ. સરસઈને પાદરી ગયો, રોહિદાસની ઘેરે ગયો. છેટો છે ત્યાં તરત જ રોહિદાસ અમારે કીધું, લે શેઠ, આ કુંડમાં ગંગાજી ઉભરાણા છે, આમાં ગંગા જમના સરસ્વતી ઉભરાણા છે, નાનું ચરણામત લઈ લે તો તારો ફેરો સફળ થઈ જાય. અને ખરેખર સરનામત તો લઈ લીધું. રોહિદાસ અમારે આપ્યું, કુંડમાંથી ઓલે આપ્યું હતું. કુંડમાં તો હું હતું ચામડા હતા. ચામડાને કાનપરી રંગ રંગાવવા માટે ચામડા કુંડમાં હતા. સરનામત લીધા પછી રોહિદાસ સમાજની સામે જોયું, આ તો હરિજન છે કે. અને આ ચામડા રંગાય છે, એ પાણી કેમ પીવું? એ થોડું સરનામત હોય. આમ બાઈમાં ઉતારી દો, જબાની બાઈમાં. રોહિદાસ સમાજને એમ થયું, ગાલો ગા આપણો ખાલી ગયો, ફેલ ગયો ગા. આપણા ઘરમાં કૂતરું હોય બહાર અને રોજ રોટલા ઉપાડી જતું હોય, પછી આપણે ધોકો લઈને તૈયારી રાખીએ. આજ ઉપાડે એટલી વાર છે, ધોકો લઈને તૈયારી રાખીને ઉપાડે ને આપણે ધોકો ફળ દઈને જવા દે. પણ આટી નહીં તો આપણને કેમ થાય, ગા ફેલી ગયો. એમ સંતો મહાપુરુષો શબ્દોના ગા કરે છે અને આપણને લાગે નહીં તો એને દુઃખ થાય છે હૃદયની અંદર. તો રોહિદાસ અમારતા માથું મૂકીને બેહી ગયા. વાણિયો તંબુમાં ગયો, બાઈમાં જોયું તો એક ડાઘ પડી ગયો, ઘાટો.
બાની એટલે દાસીને કે આ બાય જબો તોય નદીએ ધોવા ગયા, મંડી ધોવા, જેમ બ્રાસ મારે એમ ઓલો ડાઘ છે ઘાટો થતો જાય. પછી છેલ્લે બાનીને રી સડે એટલે મોઢામાં જબો લીધો મંડી ચાવવા કે આ ડાઘ આનેથી કદાચ સુયો જાય. જબો મોઢામાં લઈને ચાવે છે એટલે રસ થોડોક અંતરમાં ગયો. બાનીને જ્ઞાન થઈ ગયો, ઓહો હો કે આ તો કે ખરેખર કુંડનું પાણી નથી, આ તો ગંગાજી ઉભરાણા છે. જમીનથી ઊંચી મંડી હાલવા, દોડતી દોડતી શેઠ વાણિયા પાંગે. શેઠ મેં તો હજી રજમો જરાક જ્ઞાન ગળે ઉતાર્યું તો મને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું કે જમીનથી ઊંચી હાલું છું તો ગુરુમાં જે જ્ઞાન આપ્યું છે જો બરોબર ઘટમાં ઉતરી જાય તો ત્રિકાળ જ્ઞાન. પૂર્વે હું કોણ હતો, અત્યારે કોણ છું, શરીર છૂટ્યા પછી ક્યાં જવાનું છે એ જ્ઞાન થઈ જાય તો ખરેખર બાબા દાસીએ કીધું એટલે શેઠ કે પણ ડાબાની હું કોરે કોરો રહી ગયો, મેં ગળે ઉતાર્યું નથી, હાલો ફરી વાર જાય. રોહિદાસ ચમાર પાસે ગયા. ચમાર પગે લાગીને બાની કે મારા શેઠને ફરી વાર આ શરણામત પાવ. ત્યારે રોહિદાસ ચમાર કહે છે કે જે પાણીએ મારો રૂગનાથ રીઝતો, જે શરણામત જે જ્ઞાનથી રૂગનાથ એટલે આપણો આત્મા રીજે છે, એ જ્ઞાન સંતોના હૃદયમાં પળ રૂપે ક્યારેક ક્યારેક વચન રૂપે આવે છે. અને એ પળ ચૂકી જાય તો પળ ચૂક્યા પ્રેમની સામે 100 વર્ષનો યોગ, પળ ચૂકાય પ્રેમની તો યોગ સર્વે ફો. તો એ જ્ઞાન તો વહી ગયું. જે પાણીએ મારો રૂગનાથ પરિબ્રહ્મ પદ પરમાત્મા રીઝતા એ પાણી તો વહ્યું ખેંચ લિયા. નિચકલિકા નિચકલમાં નિચગેર જન્મ હમારા, मेरा पात्र भी ओसा मेरी जात भी ओसी ओसे घर जन्म हमारा. तो गंगा जमुना सरस्वती आ कुंडમાં ઉભરાણા ને ઈનો બનાણા અને તારો શેઠ બનાનો. હવે પીવું હોય તો કુંડનું પાણી છે. નિચકલિકા નિચકલમાં નિચકર જન્મ અમારા કે હું હરિજનમાં છું, નીચીવાડીમાં મારો જન્મ છે, મારો ધંધો સાંભળે રંગવાનો એ નીચો છે. નિચકલિકા નિચકલમાં નિચકર જન્મ અમારા, मेरा पात्र भी ओसा मेरी जाति भी ओसी ओसे घर जन्म हमारा. तोय आ देरूपी कुंड में गंगाजी उभराणा, ओला कुंड में नहीं. तोय गंगा जमुना सरस्वती आ कुंड में उभराणा, ईनो अबडाणा, तारो सेठ अबडाणो. એટલે જગતની અંદર 4 યુગમાં અનંત અપાર મહાપુરુષો ત્યાં પણ જે જ્ઞાતિ જાતિ જોવામાં રહી ગયા એ મહાપુરુષોની પાસેથી જેમ છે એમ જેવો છે એવો લાભ લઈ શક્યા નહીં. એટલે જાતનો પૂછીએ સાધુ કી પૂછી લીજીએ ઉસકા જ્ઞાન, મૂલ કરો તલવાર કા પડા રહેને દો म्यान. તો ખરેખર આપણા દેહ મંદિરમાંથી જ્ઞાન ગંગા ઉભરાય તો એ આપણું મન રંગાણું કહેવાય. કોઈ સવાલ પૂછે એનો સીધો જવાબ આવવા મળી જાય. ગોઠવણ કરીને નહીં, ઘડીને નહીં, મેળાએ આવે ને એનું સમાધાન પણ થઈ જાય તો એ ખરેખર આપણને સમાધિ આવી કહેવાય. તો મનનું રંગાણું જ્યારે રોહિદાસ ચમાર કેવું કર્યું ત્યારે કુંડમાં ગંગાજી પોતે પધારે. ગુરુ રામાનંદ સ્વામીએ જ્ઞાન બતાવ્યું ત્યારે ગુરુગુણ મુક્તાનંદ ગાવે. આ મુક્તાનંદ સ્વામી આપણે બાજુમાં અમરાપર ગામમાં થયા અને નાનપણમાં વૈરાગ આવ્યો. 11 વર્ષની ઉંમરે જગત છોડીને નીકળી ગયા અને મનની શાંતિ માટે 6 મહિના સૌરાષ્ટ્રમાં ફર્યા. છેલ્લે લોજ પીપળાણમાં રામાનંદ સ્વામીનો બેટો થયો. એને જ્ઞાન સમજાયું ત્યારે એને શાંતિ થઈ. તે પહેલું વહેલું વચન આ બોલ્યા હતા. એટલે મનને સમજાવવા માટે સર્વોપરી વસ્તુ સેવા સત્સંગને સ્મરણ ભક્તિનો પાયો છે. એથી પણ આગળ જો તમારો પૂર્વનો યોગ હોય તો સદગુરુ મળ્યાનો ઉપદેશ આપ્યો તરત મન સમજી જાય છે. કોઈએ કીધા વગરનું મન સમજે એમાંય ફેરશે, કહીને સમજે એમાંય ફેરશે, અને કીધા પછી ન સમજે એમાંય ફેરશે. 3 ઠેકડાની રમત છે. તો ખરેખર
સદગુરુ સંતોમાં જો અઢળક વિશ્વાસ પ્રગટી જાય કે ગુરુ મળ્યા એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ ને ભગવાનના ભગવાન, તો મનને સમજાવતા વાર નથી લાગતી. અને એને જ આપણી પાછળ અહીંયા દાદાશ્રી તરગરથી કુંડલા જાનમાં ગયેલા, વળતાય ઢાળો કરેલો. અને એ વખતે દાદાશ્રીની સેવામાં એટલે જાનની સેવામાં આપણે પુપટરામ બાપા થોડીક વાર ગયેલા. સેવા કરી પછી દાદાશ્રીએ બાપાને કીધું કે જુવાન અહીંયા તબલા પેટી એવું કાંઈ? બાપા કે હું મંડળ સલાહ ઉત્સેક લઈ આવ. પછી દાદાએ 4 ભજન ગાયા, સતી લોયણના 2 ભજન ને 2 બીજા. તઈ અહીં 22 ચોક છે, ત્યાં પુરુષોત્તમ બાપા માસ્તર હતા. એણે અવાજ સાંભળ્યો. એ તત્વજ્ઞાનના પ્યોર પ્યાસી હતા. સાંભળીને એ ધીમે ધીમે આવીને દાદા ગાતા હતા, એમાં ત્યાં બેસી ગયા. 4 ભજન પૂરા થયા એટલે દાદાને કે છોકરા તારું નામ? તો કે મારું નામ લાભુ છે. કેવો છો? બ્રાહ્મણ છો. તારી હાક? તો કે જોશી. તો હું જોશી છું. કે પણ તું આ ભજન બોલ્યો એમાંથી કઈ સમજે ને કઈ પૂછી તું કહી શકે? દાદા કે પૂછો, આવડશે તો કહેવું, નકર તમે વડીલ છો તમે કહેજો. કે તા ઓલાએ પુરુષોત્તમ બાપાએ પૂછ્યું કે આ ભજનમાં ક્ષેત્ર, ક્ષેત્રપાલ અને ક્ષેત્રજ્ઞ 3 શબ્દો આવ્યા. એ શું છે? તે દારા કે ક્ષેત્ર એટલે ખેતર, ક્ષેત્રપાલ એટલે ખેતરમાં મજૂર હાથી હોય એ ખેતરનો રખેવાળ, એ ક્ષેત્રપાલ છે. અને ક્ષેત્રજ્ઞ એટલે ખેતરનો માલિક હોય એ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. નજીકમાં આવતા આપણો દેહ આ ક્ષેત્ર છે, ભક્તિ કરવા માટેનું ખેતર છે. આમાં જો યોગ્ય રીતે ભક્તિ થાય તો આમાંથી સારામાં સારો પાક આવે છે. પણ સેવા સત્સંગને સમરણ, એ ખેડ ખાતરને પાણી, અનાજને લાવે તાણી. એટલે દાદાશ્રી કે આ દેહ છે એ ક્ષેત્ર ખેતર છે. આ ખેતરનો રખેવાળ આપણું મન ક્ષેત્રપાળ છે. અને આ મન છે આખા દેહનું કાયમ માટે ધ્યાન રાખે છે. આપણને જરાક આમ કોક મારવાની તૈયારી કરે, આંખ વિસાઈ જાય, પાછા હટી જાય. આ વસ્તુ કોણ કરાવે છે? કે આપણું મન કરાવે છે. તો આ ખેતરનો રખેવાળ આપણું મન છે. અને ખેતરનો માલિક, આખા દેહનો માલિક, એ ક્ષેત્રજ્ઞ આપણો આત્મા છે. દેહ ખેતર છે, મન ખેતરપાળ છે, અને આત્મા ખેતરનો માલિક, રખેવળ આત્મા છે. આ જ વાત ગીતામાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની કૃષ્ણ ગીતામાં અર્જુનને વાત કરે છે. તો આવી અનેક વાતો આ જગતની અંદર થઈ રહેલી છે. એ તો આપણે વાતો સાંભળી છે. પણ આપણા જ ગામની અંદર આવા પ્રગટ મહાપુરુષો આપને ટેકો દેવા થઈ ગયા, જેને દાદાશ્રીએ આપણા બાપાના ભંડારામાં કીધેલું કે પોપટભાઈ જેવો પુરુષ ગામને ટીંબે 10-15 હજાર વર્ષે થાય છે. અને થાય એ ગામ અતિશય ભાગશાળી છે. તો આ ગામ ભાગશાળી, અને એને મળેલા સર્વ કોઈ બાળકો પણ ભાગશાળી. એમાં વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, પ્રેમ રહેતો તો ખરેખર આપણી કમાઈને આપણા જીવનને ધન્યવાદ છે. આ ગામની અંદર ઘણા સંતો મહાપુરુષો આવ્યા, જીવન જીવ્યા, અને કેટલી ભક્તિપદની લાણી કરી. જલારામ બાપાના 3 શિષ્યો હતા. એકની તો સમાધિ છે. એવી રીતે ખરેખર વાસિયાળીમાં લટુર સ્વામી થઈ ગયા. એના શિષ્ય પાદર બેચર બાપા હતા, એની પણ સમાધિ છે. એવી રીતે હતાદારની શાખા, જે શાખામાં ખરેખર દાન બાપુના શિષ્ય આપા ગીગાના શિષ્ય ધર્મસિંહ ભગત જંગલમાં થયા. એના શિષ્ય દાદરા, એના શિષ્ય મેપા, એના શિષ્ય જીવારામ, એના શિષ્ય ગોવિંદરામ ને આપણા ગામમાં થયા.
એવી રીતે સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવેલા, કબીર સાહેબની પ્રણાલિકાના કેટલાય મહાપુરુષો ના અહીંયા પગરાવ થયેલા, જેને આપણે ગંગા સત્યના ભજન ગાઈ એનો સોરે આ રામજી મંદિર છે ત્યાં ભજન સત્સંગનો પ્રોગ્રામ પણ થયેલો. એટલે ગામની ભૂમિ પવિત્ર છે અને એમાં આપણો જન્મ થયો હોય કે આપણે ત્યાં વિચરતા હોય તો આપણા જીવનને પણ ધન્યવાદ ઘટે છે. એ ભૂમિનો બરોબર યોગ્ય ઉપયોગ એટલે સંતો જે જ્ઞાન ભજન સત્સંગ કહેતા ગયા આ આપણા હૃદયની અંદર ઉતરે એટલે આપણા જીવનને ધન્યવાદને આપણો બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.